નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, જે હમણાં એક સમાચાર આવ્યા છે કે સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે કે ઉમેદવારોને કેટલી બધી પીડા થઈ રહી છે। એ ખાસ કરી ઉમેદવારો માટે એક મોટી ખોટ પણ પડી રહી છે, કારણ કે જે સમાચાર આવ્યા છે એ ખૂબ જ દુઃખદાયક છે કે અત્યારે તો જે છે ભરતીની સરસ મજાની એક પ્રક્રિયા ચાલી રહી છે। તેમાં નોકરી મળી જાય છે, ત્યારબાદ તેમાં ઘણા બધા પ્રશ્નો થાય છે અને નોકરી નથી મળતી તે પહેલાં પણ ઘણા બધા પ્રશ્નો થાય છે। આજે એવો એક ટૉપિક છે કે તમે નોકરી મળે છે કે તો પણ વાંધો, નોકરી નથી મળતી તો પણ વાંધો। તો એક મોટી વાત તો એ છે કે 2 લાખનો દાવો થાય છે અને આખી બાબત છે એ તમને આજના વિડીયોમાં કહેવાના છીએ, જેના કારણે તમારી સાથે આવી ઘટના થાય તો તમને ખબર પડે કે આમાંથી તમારી લીપેટવું અથવા તો કઈ રીતે એનો વિરોધ કરી શકીએ। કારણ કે આમાં પીસાવાનું તો ઉમેદવારોને આવવાનું જ છે, જે ઉમેદવારોને પીસાવાનું પડવાનું જ છે અને આખી મેટર છે એ સમજી લેજો। તમારી સાથે થાય તો આપણે એ કયો સ્ટેપ્સ લઈ શકીએ, કઈ રીતે જાગૃત રહી શકીએ એના વિશે વાત કરવાના છીએ। એના મોહી મેટર શું છે એના વિશે આપણે વાત કરવાની છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। રેગ્યુલર ટીચર ભરતીની વાકેફ રહેવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા 2 આઇકન ઉપર ક્લિક કરી ઓલ પર ક્લિક કરી, જેના કારણે તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે। તો મિત્રો, સાવ આવું થશે એ તો કેમ ચલાવવું, રૂપિયા 2 લાખનો મોટો દાવો, આવું થવા લાગશે તો ઉમેદવારોને 2 બાજુ ડામ પડશે। અને મિત્રો, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જૂના શિક્ષકોની ભરતીમાં નિમણૂક છતાં કેટલીક સ્કૂલોમાં હાજર જ કરતી નથી। અમદાવાદ રવિવાર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક માંડી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી પ્રક્રિયા અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જૂના શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે। ત્યારે સરકાર દ્વારા 2200થી વધુ જૂના શિક્ષકોને નિમણૂકના ઓર્ડરો કરાયા છે, પરંતુ ઘણી સ્કૂલો નિમણૂક પામેલા ઉમેદવારો શિક્ષકોને હાજર જ કરતી ન હોવાથી ફરિયાદ ઉઠી છે અને આ મુદ્દે કમિશનર ઓફ સ્કૂલને પણ લેખિત ફરિયાદ થઈ છે, છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। બીજી બાજુ ઉમેદવારોએ 30 મે સુધી હાજર ન થાય, છૂટા ન થાય તો 2 લાખ ભરવા પડે તેમ હોવી મોટી મુસીબતમાં મુકાયા છે। ઉમેદવારોએ નિયત સમયમાં ન જોડાયા તો પણ 2 લાખ રૂપિયા દંડ ભરવો પડશે અને સ્કૂલોમાં હાજર ન કરતા ભારે મુશ્કેલી। વિદ્યાર્થી મિત્રો, આવી જે વસ્તુ છે એ ખૂબ જ, એક તો જે માંડ ભરતી થાય છે અને ભરતી થાય છે એ પણ આવા કાંડ સ્કીમ બહાર પડાય છે, એ તદ્દન ખોટું કહેવાય। તો મિત્રો, તમે વાંચી લેજો કે એટલા તો તમે સ્માર્ટ છો, એટલે કે આટલી વસ્તુ તમે વાંચી શકો છો। ખરેખર આ વસ્તુ ન થવું જોઈએ। તમારું શું કહેવું આ બાબતે ખાસ કરી, કારણ કે એક તો આટલું આંદોલન કરીએ છીએ અને સરકારની કાંઈકની કાંઈક છૂટછાટ પણ આપે છે। હાલના એક સરસ મજાની ભરતી કરી છે, જે અત્યારે ડીવીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, સારી બાબત છે। આ વસ્તુ થાય છે એના ઉપર પણ આ ધ્યાન ધરો। આજના આ વિડીયોની અંદર બસ આટલું જ। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।